ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી 100 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. સાથે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના આઈસીયુ ઓન વ્હીલ્સ માટેના નવા 38 વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની 10 નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યારે 800 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેમાં જૂની એમ્બ્યુલન્સને તબદીલ કરીને આ 100 નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે નવી 38 આઈસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતાં હવે રાજ્યભરમાં 838 જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત થશે. આ ઉપરાંત ગુજરાતમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની 22 મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા વધુ 10 વાહનોની ફાળવણી કરવામાં આવતા હવે ગુજરાતમાં 32 જેટલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની મોબાઈલ ટેસ્ટિંગ વાન કાર્યરત થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. 108 સેવાના વ્યાપ્ય તેમજ એમ્બ્યુલન્સ વાહનોની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹29 કરોડથી વધુના ખર્ચે નવી 138 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સો તમામ અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી છે, જે કટોકટીના સમયે નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ગણતરીના સમયમાં જ પૂરી પાડશે. આઈસીયુ ઓન વ્હીલ્સની મદદથી તેમાં ઉપલબ્ધ જીવન બચાવવા માટેના જરૂરી અદ્યતન ઉપકરણો સંસાધનોનો ઉપયોગ કરીને દર્દીને પ્રી હોસ્પિટલ સારવાર અને સંભાળ પૂરી પાડી ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાશે. આ વાહનોને વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને મલ્ટીપેરામીટર મોનિટર, ઇસીજી મશીન અને સિરિંજ પંપ જેવી વિવિધ એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપરાંત જીવન બચાવવા જરૂરી દવાઓ, પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, ડ્યુટી સ્ટ્રેચર અને ડિજિટલ ઓક્સિજન ડિલિવરી, અદ્યતન ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ અંગે વાત કરતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મોબાઈલ ટેસ્ટિંગ વાનમાં ઉપલબ્ધ અદ્યતન સાધનોની મદદથી ખોરાકના 100થી વધુ પ્રાથમિક પરીક્ષણો કરીને સ્થળ પર જ ખાદ્ય ચીજોમાં ભેળસેળને પકડી શકાશે. આ મોબાઈલ વાનમાં પાયાની તમામ સુવિધાઓ સાથે જ ખાદ્ય પરીક્ષણ માટેની મિલ્ક સ્ક્રીન, પીએચ મીટર, રિફ્રેક્ટોમીટર, હોટ એર ઓવન, હોટ પ્લેટ, ડિજિટલ વેઇંગ બેલેન્સ અને મિક્સર ગ્રાઇન્ડર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વાન કાર્યરત થતાં ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવી શકાશે. 138 એમ્બ્યુલન્સ અને 10 ફૂડ સેફટી ઓન વ્હીલ્સના લોકાર્પણ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ તેમજ નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, TRC 24 કલાક. આપણે ત્યાં જે 108 છે એ આપણા અહીંયા જ બને છે, ક્યાંય બહારથી આવતી હોય કે એવું છે નહીં. અને 108ની સુવિધાઓ અને હવે તો ગુજરાત અને ભારતમાં પણ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી લઈ અને તમામ મોટા હેવી ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે પણ આપણે અહીંયા ગુજરાતની અંદર ડિવાઇસ પાર્કની સ્થાપના પણ કરી રહ્યા છીએ. અને ટોટલ જે ઉત્પાદન થઈ રહ્યું છે, હું આ જનરલ જવાબ એટલા માટે આપી રહ્યો છું કે 108ની સાથે સાથે બાકીની જગ્યાઓએ પણ ડિવાઇસીસ આપણા જ ટેકનોલોજી સભર બને અને મળતા થાય એનો સરકાર દ્વારા, કેન્દ્ર દ્વારા પણ ખાસ પ્રોત્સાહક નીતિ અને સાથે રાજ્ય સરકારની આરોગ્ય નીતિમાં એને સંમલિત કરવામાં આવે. એટલે 108 તેલ, ઘી જેવાના નમૂના લઈ અને તે ત્યાં ને ત્યાં જ પરીક્ષણ કરી અને પ્રાથમિક તબક્કે પરીક્ષણ કરી શકે એ પ્રકારની આ વાનો ગુજરાતમાં આપણી ફરી રહી છે. પહેલા 22 હતી અને 10 નવી ઉમેરાતા કુલ 32 વાનો
પ્રત્યેક જિલ્લા દીઠ એક વાન ફરી શકે એ પ્રકારની કેપેસિટીમાં ગુજરાત રાજ્યએ ફૂડ સેફ્ટીમાં આપણે આવ્યા છીએ. અને હવે રાજ્યમાં કુલ આ 138 મળી અને 838 જેટલી 108 પ્રજાની સેવામાં આપણે મૂકી છે. આમ આપણું જે 108નું નેટવર્ક સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી રીતે વિસ્તરી અને આધુનિક અને ક્યાંય રસ્તામાં ન બગડે એ પ્રકારના સાધનો સાથેની 108ની સેવાઓ આપણે કાર્યરત છે. સાથે આજે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કેટલાક આરોગ્ય વિભાગના નિર્ણયો લેવામાં આવ્યા. એમાં જે સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞો અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના માનદ વેતનમાં એમની મંજૂરીથી વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પેટા હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ સીએમ સેતુ અંતર્ગત ફરજ બજાવતા વિઝિટિંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અગાઉ તબીબોને પ્રતિ કલાક અંતરના આધારે 700 થી 900 રૂપિયા આપવામાં આવતા હતા, જેમાં વધારો કરી અને પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનના પ્રતિદિન 3000 અને રોજના લઘુત્તમ 3 કલાક સેવા ફરજિયાત કરી છે. અને એના સિવાયના તમામ તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિદિન 2000, રોજના 3 કલાકની લઘુત્તમ સેવાઓ માનદ વેતન તરીકે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત સર્જરીના પ્રકારના આધારે 300 થી લઈ અને 2000 સુધીનું ઇન્સેન્ટિવ એને મળવા પાત્ર થશે. આમ જ્યાં આગળ વર્ગ 1ના ડોક્ટરોની આપણને